अजमेर 430, उदयपुर 165 बतावे છે અહીંયાથી। બીજું અહીંયા ખાલી કરવાનું, ગાડી કરી દીધું ખાલી કરવાનું। તો ભાઈ ગાડી તો ભરવા લગાવી દીધી આપણે અંદર ડોંગામાં। આપણે આવી ગયા સમોસા ખાવા। હાલો તો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેલડીમાં। આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। અત્યારે વાગી ગયા સવારના 6:45 અને આપણે ગાડી લઈને નીકળ્યા હતા 6:30 વાગે પાર્કિંગમાંથી। અને અત્યારે જસ્ટ આપણે ચાલી રહીએ છીએ રિંગ રોડ ઉપર। જોઈ શકો છો, આ છે રિંગ રોડ અને આગળ આવશે બાકરોલ ટોલ પ્લાઝા। અને આપણે ગાડી ભરવા જવાનું છે સાણંદ। આપણે રાત્રે પ્રોગ્રામ આવી ગયો હતો એટલે બેઠું બંધ સુઈ ગયા હતા અને અત્યારે નીકળ્યા છીએ। તો આપણે સાણંદ ગાડી ભરવા જવાનું છે અને સાણંદથી આપણે પાઇપ ભરવાના છે 20 ફૂટવાળા। અને એ માલ આપણે ખાલી કરવા જવાનું છે મોડાસાથી આગળ મેઘરજ કરીને છે, જ્યાં મેઘરજમાં ખાલી થશે, જે અરવલ્લી ડિસ્ટ્રિક્ટમાં લાગે। તો આપણે આટલી ટ્રીપ રહેવાની છે સાણંદ ટુ મેઘરજની। આપણે મેઘરજની જર્ની કરવાની છે। તો જઈએ પહેલાં સાણંદ ફટાફટ અને ત્યાંથી ભરીએ માલ, જોઈએ કેટલા ટાઈમમાં ભરે છે, કઈ રીતે ભરે છે, આગળનું તમને જર્ની બતાવું। તો જો અત્યારે બાકરોલ ટોલ પ્લાઝાએ પહોંચવા આવી ગયા છીએ અને સવારનો વ્યૂ કંઈક મસ્ત આવે છે આ રીતનો ટોલ પ્લાઝાનો। તો જઈએ પહેલાં સાણંદ કંપનીએ, જોઈએ ક્યાંનો માલ ભરાય છે અને કેટલા ટાઈમમાં ભરીને આપે છે। તો આગળની જર્ની બતાવું તમને। તો ભાઈ ગાડી તો ભરવા લગાવી દીધી આપણે અંદર ડોંગામાં અને આપણે આવી ગયા સમોસા ખાવા। તો સમોસા ખાઈ લઈએ, નાસ્તો કરી લઈએ। તો ભાઈ જુઓ, એ આપણું વાઇસર લગાવી દીધું અને ભરાવાનું ચાલુ થઈ ગયું। તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ભરાય છે, પછી ભરી અને અહીંયાથી નીકળીએ। આપણે માલ ભરે છે મેઘરજનો, આપણે મેઘરજ ખાલી કરવા જવાનું છે। તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ભરીને આપે છે, પછી અહીંયાથી વધે આગળ બિલ લઈને, પછી આગળ મેઘરજની સફર બતાવું તમને। તો ભરાઈ જવા દઈએ પહેલાં। તો ભાઈ જો આપણે ગાડી ભરાઈ જાય અને આ રીતે કંઈક રસ્તા મારીને પેક કરી દીધી। આપણો ઉપરનો ભથ્થો ક્યાંક પડી ગયો છે, હવે નવો બનાવવો પડશે। ત્યાં સુધી આ રીતે સેટિંગ કર્યું, માલ પડી ના જાય એટલે। વધે અહીંયાથી આગળ તો જો આપણે સાણંદથી ભરી નીકળે તેનો કન્ટિન્યુ ગાડી ચલાવીએ છીએ અને અત્યારે જસ્ટ પહોંચી આવ્યા સદાથલના ટોલ પ્લાઝા ઉપર। જોઈ શકો છો સદાથલ ટોલ પ્લાઝાનો વ્યૂ। અને આ ટોલ ક્રોસ કરી આપણે સીધા ચાલે જ જવાનું છે અને આપણે મેઘરજ ગાડી ખાલી કરવાની છે। અને મિત્રો આપણે સીધા ચાલ્યા જઈશું। ડિલિવરી લગભગ 2 કીધી છે, પણ વાત કરી છે તો કદાચ 1 કરે કે 2 કરે કંઈ નક્કી નથી। તો જોઈએ હવે એક જગ્યાએ ખાલી કરાવે છે, 2 કરાવે છે। તો ચલો આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈએ। તો જુઓ, આપણે પાછળ ગમમાં ગાડી રાખી હતી અને ત્યાંથી જમીને નીકળ્યા, તેને કન્ટિન્યુ ડ્રાઈવ કરીએ છીએ અને અત્યારે જસ્ટ પહોંચી આવ્યા દહેગામમાં। તો હવે અહીંયાથી દહેગામ ક્રોસ કરીએ છીએ। દહેગામ ચેક કરો ભાઈ। તો હજી તો મિત્રો આપણે કન્ટિન્યુ ચાલે જ જવાનું છે અને આજે સફર પણ બહુ કાપવાનો છે। એટલે આ દહેગામ ક્રોસ કરીને કન્ટિન્યુ ચાલે જઈએ અને આગળ આવશે રખિયાલ। હું તમને રખિયાલનો પણ વ્યૂ બતાવું આગળ, તો બધા વિડીયોમાં બને રહેજો। તો ભાઈ જુઓ, કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી આપણે પહોંચી આવ્યા રખિયાલમાં અને અત્યારે રખિયાલ ક્રોસ કરીએ છીએ। રખિયાલમાં મિત્રો બજાર આખું ભર્યું રોડ હોય, પણ અત્યારે ઉનાળાના હિસાબે ખરો તડકો છે એટલે કારા તડકાનું કોઈ દેખાતું નથી, એટલો બધો ટ્રાફિક નથી। આપણે રખિયાલ ક્રોસ કરી અને ચાલે જઈએ કન્ટિન્યુ સીધા। આગળ આપણે વ્યૂ બતાવું તમને। તો ભાઈ જુઓ, આવું કંઈક સર્કલ આવ્યું છે, આ ક્રોસ કરીને સીધા જ ચાલ્યા જવાનું છે આપણે ધનસુરા બાજુ। આવું કંઈક આવ્યું છે। આ લગભગ મારા ખ્યાલથી આને રોછડ જ કહેવાતું હશે, પ્રોપરલી ખબર નથી। આપણે ચાલે જઈએ આગળ।
તો ભાઈ જુઓ આપણે પહોંચી આવ્યા ધનસુરામાં કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી ધનસુરાનો વ્યૂ કંઈક આ રીતે આવે છે અને સામે સીધા ધનસુરા બજારમાં જવાય અને અહીંયાથી નડિયાદ 91 કિલોમીટર બતાવે છે. અહીંયાથી રાઈટ સાઈડ રસ્તો જતો રહ્યો નડિયાદ કપડવંત બાજુ અને સીધો રસ્તો જતો રહ્યો ધનસુરા બજારમાં. આપણે અહીંયાથી લઈ લેવાની છે લેફ્ટ સાઈડ, આપણે જવાનું છે મોડાસા બાજુ. તો આપણે અહીંયાથી ખાલી સાઈડ લઈ લઈશું. ધનસુરા બજારમાં જતો રહ્યો અંદર ખાલી સાઈડ લઈ લઈએ. જો અત્યારે ધનસુરા ક્રોસ કરીએ છીએ. ધનસુરાનું બજાર બાકી કંઈક આ રીતે આવે છે. ધનસુરા ચેક કરો ભાઈ. વીટીયુ લેફ્ટ સાઈડમાં ધનસુરા બસ સ્ટેન્ડ. આપણે તો સીધા ચાલે જ જવાનું છે અને હવે વધ્યા આગળ. તો ભાઈ ચેક કરો, આપણે મોડાસામાં એન્ટર કરી લીધું આપણું આઈસર. સીધો રસ્તો જતો રહ્યો મોડાસા સિટીમાં. આપણે અહીંયાથી લઈ લેવાની છે રાઈટ સાઈડ મોડાસા બાયપાસ બાજુ. પંચમઢ 430, ઉદયપુર 165 બતાવે છે. અહીંયાથી આપણે હાઈવે ઉપર ચાલે જ જવાનું છે. આમ તો મોડાસાનો બાયપાસ છે. જે આપણે આગળ ચોકડી પડે બીજી ચોકડીથી રાઈટ લેવાની. પહેલી ચોકડીથી રાઈટ લઈએ તો એ રસ્તો જતો રહ્યો બરોડા બાજુ અને બીજી ચોકડીથી આપણે રાઈટ લેવાની છે. ત્યાંથી વલવા થઈને સીધા મેઘરજ બાજુનો હાઈવે મળી આવે. આપણે મેઘરજવાળો હાઈવે પકડવાનો છે. તો મોડાસાનો બાયપાસ પાર કરીને કન્ટિન્યુ ચાલે જશું. ત્યાં ચોકડી આવે ત્યાંથી રાઈટ લઈ લઈએ. આપણે સીધા જ ચાલે જવાનું છે. હજી જુઓ ભાઈ મોડાસા અને આપણે આગળથી ગાડી લઈ લેવાની છે. બીજું અહીંયા ખાલી કરવાનું ચાલુ કરી દીધું. ખાલી કરવાનું જોઈએ હવે કેટલા ટાઈમમાં ખાલી થાય છે. પછી ખાલી કરી સૌથી પડે નીકળીએ અહીંયાથી. તો ભાઈ જુઓ આપણે ગાડી ખાલી કરવા લગાવીને સુઈ ગયા હતા અને અત્યારે જુઓ અહીંયા આપણું આઈસર ખાલી થઈ ગયું. થોડોક માલ બાકી રહેશે તો અહીંયાથી ખાલી કરીને નીકળીએ આપણે. જોઈ લો આ રીતે ખાલી કરે છે અહીંયા. તો આટલું બાકી છે, ખાલી કરીને વધીએ આગળ. તો મિત્રો જુઓ આપણે ગાડી ખાલી કરીને ત્યાંથી નીકળી આવ્યા અને અત્યારે આપણે પહોંચી આવ્યા મોડાસામાં. આ રસ્તો જતો રહ્યો મોડાસા સિટીમાં
આપણે અહીંયાથી લઈ લઈશું લેફ્ટ સાઈડ. આપણે ચાલે જઈએ મોડાસા બાયપાસ પાછું. અને મિત્રો આપણે હવે આગળ જ્યાં હોટલ આવે ત્યાં અમારો ટાઈમ થાય એટલે જમી અને પેટ્રોલ પંપે ગાડી રાખીને શું જઈશું અસલાલી જઈને. અને આપણે ગાડી ભરવા જવાનો પ્રોગ્રામ આવી ગયો છે. તો અમે કાલે ગાડી ભરવા જવાનું છે સાણંદ. અને સાણંદની ગાડી ભરવાની છે માંડવીની, જે કચ્છમાં આવ્યું. તો એ કચ્છની ગંદી તમને બીજા વિડીયોમાં જોવા મળશે. તો આ વિડીયોને કરીએ અહીંયા પૂરો. મળશું કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. જય માતાજી, જય મેરલીમાં.